આપણી જરૂરિયાત અહીં હતી ત્યાં સુધી આપણે આપણું કર્મ, આપણું કર્તવ્ય, આપણી ફરજ આપણે પૂરી કરી. હવે આપણે બીજી ફરજ પૂરી કરવા માટે આપણે હવે બહાર જવાનું, બીજા લોકમાં જવાનું છે. પરીક્ષિત મહારાજ ભગવાન શુકદેવજી મહારાજના ચરણમાં વંદન કર્યા અને કહ્યું કે મારે આવું અમરત્વ નથી જોતું કે જેમાં અભયત્વ ન હોય. મારે નિર્ભય થવું છે. આપને કદાચ ખ્યાલ નહીં હોય એટલા માટે જરાક વાત કરી દઉં સંક્ષિપ્તમાં. સિકંદરને કોઈક એમ વાત કરી કે હિમાલયમાં અમુક જગ્યાએ આ વૃક્ષની નીચે એક મહાત્મા રહે છે અને એ મહાત્મા પાસે એક જડીબુટી છે. એ તમે એનું પાન કરો ને એટલે તમારું આ શરીર છે ને, આ શરીર અમર બની જાય. સિકંદર ગોતતો અહીંયા હિમાલયમાં જાય છે. મોટું વૃક્ષ હતું, એક નાની કુટિયા હતી જે એને નિશાની આપી હતી. એ પ્રમાણે નિશાની પ્રમાણે એ અહીંયા સિકંદર જાય છે. અને ગયા પછી એને બે વંદન કર્યા, હાથ જોડ્યા અને પ્રશ્ન પૂછ્યો કે અમે એવું સાંભળ્યું છે કે તમારી પાસે કાંઈ અમરત્વ, આ શરીરને અમર બનાવવા માટેની કોઈ જડીબુટી કે રસાયણ કે એવું કોઈ ખરું? તો એ મહાત્માએ સીધી વાત કરી કે હા હા હા, આપો. કોને તમને મોકલ્યા? કહ્યું કે અમને સમાચાર મળ્યા છે. સરસ, એ જડીબુટી હું લેવા માટે આવ્યો છું. કે કાંઈ વાંધો નહીં, મારી પાસે છે, હું આપું હમણાં. પણ એક કામ કરો, આજે મારી કુટિયા છે ને, એ કુટિયાની પાછળ એક નદી આવશે, નાની એવી નદી છે. નદી ઓળંગી અને તમે સામે કાંઠે જાશો ને, ત્યાં પાછી એક બીજી કુટિયા છે, ત્યાં તમે જઈ આવો. સિકંદર ત્યાં ગયો. ત્યાં જઈ અને એ મહાત્માને મળ્યો. તો એ મહાત્મા મળ્યા પછી એને એનું દ્રશ્ય જોયું આખું. એનો એક પગ નથી, એક હાથ નથી. એ હાથની અંદરથી જીવડા નીચે ખરે છે. આ પગ ગોઠણથી નથી, એમાં લોહી અને પરુના ટીપા પડે છે અને નાના નાના જીવડા નીચે પડે છે. સિકંદર એને પગે લાગ્યો કે મને મહાત્માએ મોકલ્યા છે જડીબુટી અમરત્વની આ દેહને અમર બનાવવા માટે, ચિરંજીવી બનાવવા માટે, નિરોગી બનાવવા માટે, અમર બનાવવા માટે હું આવ્યો છું. પણ મારે એ જોઈ છે. તો કે કાંઈ વાંધો નહીં, પણ એક વાત સાંભળો. આજથી 400 વર્ષ પહેલા એ તું જે જડીબુટી લેવા આવ્યો છે એ જ જડીબુટી આ મેં ખાધી છે. એ જડીબુટી મેં ખાધી છે અને ખાધા પછી હું 400 વર્ષ પહેલા રાજા હતો. મારા ઘણા વિરોધી હતા. એને ખબર પડી ગઈ કે રાજનો ત્યાગ કરી અને આ આપણો દુશ્મન એ હિમાલયમાં જાય ગયો છે, સાધુ બની ગયો છે. અને મારા વિરોધી આવ્યા, તલવારો લઈ આવ્યા હતા. આ મારો હાથ કાપી નાખ્યો, અહીંથી પગ કાપી નાખ્યો અને એ લોકો વહી ગયા. હવે જડીબુટી મેં પાન કર્યું છે, આ હાથ પાછો નવો ન ઉગે, આ પગ અહીંથી નવો ન ઉગે. આ આમને મારે ભોગવવાનું છે. કે કેટલું? તો કે જ્યાં સુધી 1000 વર્ષ, 2000 વર્ષ, 3000 વર્ષ, 4000 વર્ષ એમાંથી જે જીવડા પડે છે એ મને અંદર બહુ પીડા કરે છે. આ પગની અંદર જે જીવડા એ પણ મને બહુ પીડા કરે છે. હું અમર તો બન્યો, આના કરતાં હું કે મૃત્યુ પામ્યો તો બહુ સારું હતું. હવે તારે પીવું હોય ને તો પીઆઈ જા. તારે જો એ રસાયણ અમર થવાનું જો પીવું હોય તો જા. જો આ મારા જેવી દિશા અને હજી એનાથી આગળ
જો એક સામે એક કુટિયા છે, એ સામેની જે કુટિયા છે ને અહીંયા એક જરાક આંટો મારી આવ અને પછી પાછા એ બાપા પાસે જાજે, એની પાસે જડીબુટી છે જ. સિકંદર પાછો અહીંયા ગયો અને ત્યાં જઈને એને જોયું તો એના બે હાથ નથી, બે પગ નથી, અને પગમાંથી લોહી પરું નીકળે છે અને એમાંથી કીડા બહાર જાય છે. જ્યાં સિકંદરને જોયો ને ત્યાં તરત જ એને પ્રશ્ન પૂછ્યો કે ઓલી જડીબુટી પીવા માટે આવ્યા છો? તો અમારો મત લેતા હો ને તો અમે ના પાડીથી પીતા નહીં, કે અહીંયા હું 700 વર્ષથી બેઠો છું, અમારા વિરોધી આવ્યા, અમારા હાથ પગ કાપી નાખ્યા છે, અને હવે એ મારે હજારો વર્ષ સુધી આ પીડા ભોગવવાની છે. અમર થઈ ગયા એટલે આપણે જગ જીતી નથી ગયા. અમર દેવતાઓ પણ છે પણ નિર્ભય નથી. અભયત્વ અને એની સાથે અમરત્વ, આ બે જ્યારે ભેગા થાય તો એ જીવનની સાર્થકતા છે. એ જીવનની સાર્થકતા. આપણે 100 વર્ષ નથી જીવવું, ભલે આપણે શંકરાચાર્ય મહારાજની જેમ 32 વર્ષ જ જીવવું છે, પણ આખા ભારતમાં એની સુગંધ ફેલાઈ જાય. વિવેકાનંદની જેમ ભલે 49 વર્ષ થઈ ગયા પણ મૃત્યુ પછી સમાજ આપણને યાદ કરે. અહીંયા આવ્યા પછી હસવાનું જ શીખવાનું છે, રોવાનું તો આપણને ભગવાન જન્મમાં તેદોનું આપણને રોતા તો આવડે જ છે. જન્મમાં તે આપણે રોય ને મૃત્યુ પછી બીજા રોતા હોય. વચ્ચેનો જે ગાળો છે ને એમાં આપણે આનંદમાં અને હસતા હસતા કેમ હસાય, કેમ આનંદમાં રહેવાય, બસ એ કોઈ આપણને શીખવાડતું હોય તો એ ભારત વર્ષનો ઋષિ છે, એ આપણને શીખવાડે છે. જેટલું આપણું કર્મ છે, જેટલી આપણી જરૂરિયાત છે ત્યાં સુધી આપણે અહીંયા રહી પણ આનંદમાં રહી, આનંદમાં રહીને બીજાને આનંદમાં રખાવતા. સિકંદર પાછો વહી ગયો, હવે મારે અમર નથી થવું. સૂતજી મહારાજ વર્ણન કરે છે કે આ પ્રમાણે 88,000 ઋષિઓ એને વાત કરી. ઇન્દ્ર મહારાજ નિરાશ થઈને પાછા વહી ગયા. એ આવ્યા હતા પરીક્ષિત મહારાજને અમૃતનો કુંભ દેવા માટે, પણ આ જ્યાં વાસ્તવિકતાની વાત કરી ત્યાં એને કીધું કે મારે હવે એ અમૃત નથી પીવું, પણ મારે શુકદેવજી મહારાજના મુખમાંથી નીકળતું ભાગવત રસામ અમૃત એ મારે પીવું છે. સુતજી મહારાજ વર્ણન કરે છે કે આ એક વાત કર્યા પછી એક બીજી વાત એ સુતજી મહારાજ એ 88,000 ઋષિઓને કરે છે. આ પદ્મ પુરાણ એના 6 અધ્યાયની અંદર આ મહાત્મા આપ્યું છે, અને એની વાત કરતા સુતજી મહારાજ એમ કહે છે કે આ જે ભાગવતજી છે એ પરીક્ષિત મહારાજ પાસે એને કેમ સંભળાવ્યું અથવા તો કેમ એને સાંભળ્યું, શા માટે એ બધી વાત કરો, એને ઉત્પત્તિ કેમ થઈ એની પણ વાત કરો. સુતજી મહારાજને પ્રશ્નો પૂછ્યા અને એના જવાબ સુતજી મહારાજ આપે છે. શૌનકના પ્રશ્નો. શૌનક શબ્દ જે છે ને એ ઋષિઓ માટે વપરાણો છે. અસંખ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ આ બધા ભેગા થાય અને શૌનક કહેવાય. અસંખ્ય જે યોગ માર્ગ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ, ધ્યાન માર્ગ, જેટલા જુદા જુદા ઉપાસનાઓના જુદા અસંખ્ય માર્ગો છે, એ તમામ માર્ગોના જે પ્રમુખ એ બધા શૌનકો છે. એ જિજ્ઞાસા વૃત્તિવાળા છે. સુતજી મહારાજને એણે પ્રશ્ન પૂછ્યો કે આ ભાગવત વિશે એની મહિમા અમને કહો, કે એ
કઈ રીતે એને પ્રેરણા મળી, કઈ રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવ્યું, એની પહેલાં કોની પાસે ભાગવત હતું, એની પહેલાં ક્યાં હતું, આ આખી એની વાત કરો. સૂતજી મહારાજ એ વાત કરવા માટે એ તૈયાર થયા છે. એમાં નારદજી મહારાજ અને સનતકુમાર એનો આખો પ્રસંગ કહે છે. નારદજી મહારાજ અને સનતકુમારો એ હિમાલયમાં એની મુલાકાત થાય છે. હવે કે હિમાલયમાં શા માટે ગયા, આ સનતકુમારો શા માટે મળ્યા, એનું મિલન કેમ થયું, શા કારણથી થયું, અને એ બાબત કરવા નારદજી મહારાજ એકવાર વાત કરવા લાગ્યા કે હું એકવાર ફરતો ફરતો યાત્રા કરતો કરતો હું યમુના મહારાણીને કિનારે ગયો છું, અને ત્યાં એક સ્ત્રી બેઠા છે અને એની બાજુમાં બે સુષુપ્ત અવસ્થામાં એના બે સંતાનો છે. મેં પરિચય પૂછ્યો, અને પરિચય પૂછ્યા પછી કહ્યું કે હું યમુના મહારાણીના કિનારે અમે બેઠા છીએ, આ બંને મારા પુત્રો છે, મારું નામ ભક્તિ છે, આનું નામ જ્ઞાન છે, આનું નામ વૈરાગ્ય છે. અને નારદજીએ સામો પ્રશ્ન પૂછ્યો કે આ સૂતા છે કેમ? તો કે કલીનો પ્રભાવ છે એને કારણે. આ જ્ઞાન કોઈને લેવું નથી, વૈરાગ્ય એ કોઈને ગમતું નથી, ભક્તિ મને ગમતી જ નથી, એને કારણે આ નિશ્ચેતન અવસ્થા. તો કે એ જાગૃત કેમ થાય? ભક્તિ મહારાણી નારદજી મહારાજને કહે છે કે જો ફરીથી પાછા આ સમાજની અંદર વેદ મંત્રો, વૈદિક પરંપરા અને સનાતન એ ફરીથી પાછું જો ધીમે 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 જાગૃત થાય, એને અપનાવે, વૈદિક પરંપરા આપણા ઋષિઓની પરંપરા એને કોઈ અપનાવે. એક સમય એવો હતો સાહેબ, આપણા દેશનો ઇતિહાસ આપ વાંચજો કે તમામે તમામ ઘરની અંદર વેદો હતા. એટલું જ નહીં પણ તમામને શાંતિ સૂક્ત, સ્વસ્તિ સૂક્ત, સ્ત્રી સૂક્ત, રુદ્ર સૂક્ત, પુરુષ સૂક્ત, ઇન્દ્ર સૂક્ત, સૂર્ય સૂક્ત, અગ્નિ સૂક્ત, આવા અસંખ્ય સૂક્તો છે. એમાં મુખ્ય સૂક્ત 5 છે. આ બધાને કંઠસ્થ હતા. એનું ગાન કરીને પછી પોતાનું ઘર કામનો પ્રારંભ કરતા. એક સમય એવો હતો સાહેબ. પણ નારદજી વર્ણન કરે છે કે એ સમય એવો કે કલી પ્રભાવને કારણે આ પુરુષ સૂક્ત, રુદ્ર સૂક્ત, સ્ત્રી સૂક્ત, સૂર્ય સૂક્ત, અગ્નિ સૂક્ત, આ બધા સૂક્ત શબ્દનો અર્થ થાય સ્તુતિ. જે ઋષિઓએ આ સૂક્તોને સિદ્ધ કર્યા છે. સ્ત્રી સૂક્ત છે એ ચારેય વેદમાં છે, ચારેય વેદમાં સ્ત્રી સૂક્ત છે. પણ એમાં જે ઋગ્વેદનું જે સ્ત્રી સૂક્ત છે એ અદ્ભુત, એમાં શક્તિઓ એ ઋષિએ મૂકી છે. અથર્વવેદમાં પણ સ્ત્રી સૂક્ત છે, યજુર્વેદમાં પણ છે સ્ત્રી સૂક્ત, ચાર વેદમાં છે. પણ આ જે સૂક્ત છે ને, ઋગ્વેદનું સૂક્ત એ ખૂબ જ ચમત્કારિક છે. જ્યારે આ સૂક્તને સિદ્ધ કર્યું, એને સિદ્ધ કરવામાં આવે, એના એક બીજ મંત્ર, એનો તત્વ, એની શક્તિ, એનું ઋષિ, એના આ જ્યારે એને જ્યારે સિદ્ધ કરવામાં આવે ત્યારે એ માં હામી આવે. અને હામે આવ્યા પછી એમ કે હવે મારી પાસે માઇક કાંઈક. અને એ વખતે ઋષિઓએ વરદાન માગ્યા છે. આ સ્ત્રી સૂક્તમાં નહીં, તમામ સૂક્તો, એક સૂક્તો ને આવા અસંખ્ય સૂક્તો છે. ઋગ્વેદની અંદર 200 સૂક્ત માત્ર અગ્નિ સૂક્તો, આપણે અગ્નિના સૂક્તો આપ્યા છે. 200 સૂક્તો છે અગ્નિના, માત્ર અગ્નિના સૂક્તો એ 200 છે. બીજા હોય તો જુદા. વધારેમાં વધારે સૂક્તો એ ઋગ્વેદમાં છે. માં જ્યારે લક્ષ્મીજી સામે પધાર્યા અને સામે પધારી અને કહ્યું કે હું આજ પ્રસન્ન થઈ છું, ત્યારે જોઈ માઇક મારી પાસે. એ વખતે લક્ષ્મીજીને એ સિદ્ધ કરેલું સ્ત્રી સૂક્તના ઋષિએ એમ કહ્યું કે માં જો પ્રસન્ન થઈ હોય ને તો એવું વરદાન માગ, એવું વરદાન મને આપ
કે આ સૂક્તના 16 કંડિકાનો કોઈ પાઠ કરે એને અહીંયા તારે કાયમ એના ઘરમાં વસવું, ત્યાંથી તારે ક્યાંય બહાર જવું નહીં. અને એ માં લક્ષ્મી એની સાથે બંધનયુક્ત બની અને તથાસ્તુ કહ્યું. અને એટલેથી અટકતું નથી, પણ આપો સૂક્તના જે 14મો અને 13મો એનો મંત્ર છે. આદ્રા પુષ્કરણી પુષ્ટિ પિંગલામ પદ્મમાલિની ચંદ્રા હિરણમયી લક્ષ્મી જાત વેદોમ આવહ આદ્રાય કરણી યષ્ટિ સુવર્ણા હેમ માલિની સૂર્યા હિરણમયી લક્ષ્મી જાત વેદોમ આવહ. આવહ એટલે આવો માં, તમે અમારી ઘેરે પધારો, પણ કેવા સૂર્ય જેવા તમે થઈને પધારો, ચંદ્ર જેવા થઈને પધારો, આવા અમારી ઘેરે પધારો. લક્ષ્મી હો, પૈસો કે ધન નથી માગણી કરી. ઋષિ કોઈથી પૈસો માગે નહીં, ઋષિ કોઈથી ધન માગે નહીં. ઋષિ શું માગે? કે લક્ષ્મી માગે. આવી 8 પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં રહેતી હોય. એ માયલી આ લક્ષ્મી, એની ઋષિએ આમ 2 હાથ લાંબા કરીને માગણી કરી કે સૂર્યા હિરણમયી લક્ષ્મી જાત વેદોમાં આવહ. આવી લક્ષ્મી અમને મળે. કેવી? કે જે લક્ષ્મી સોના જેવી હોય, અગ્નિ અને આદ્ર સ્વભાવ વાળી હોય, જે લક્ષ્મી મારા ઘરમાં આવ્યા પછી અમારા ઘરમાં સ્વાસ્થ્ય એ કાયમને માટે રહે. આ માગણી કરી સાહેબ. ઋષિ કેવું માતાજી પાસે, લક્ષ્મી પાસે કેવી એને માગણી કરી કે દુષ્ટોની ઉપર પણ તું કૃપા કરવા વાળી છો, તો હું દુષ્ટ નથી માં, હું તારો ભક્ત છું. આટલા વર્ષોથી હું તારી સાધના કરું છું, આ તું મારી સામે આવી અને હવે આટલું જ માગું કે આ સૂક્તનો કોઈ પાઠ કરે ને એના ઘરમાંથી તારે કોઈ દી બહાર જવું નહીં, એના ઘરમાં તારે કાયમને માટે રહેવું. સાહેબ આ ઋષિની ભાવના છે. આ દેશનો ઋષિ છે, આ સનાતન છે, આ સત્ય છે સાહેબ. તામ આવહ જાત વેદો લક્ષ્મી મનપગામિની યત્યા હિરણ્યમ પ્રભૂતમ ગાવો દાસ્યોત્સવાન વિન્દેયમ પુરુષાનઃ. આ 15મો શ્લોક અને 16મા શ્લોકમાં એને ફલશ્રુતિ કીધી. ફલશ્રુતિ એટલે એને વરદાન આપી દીધું. ફલશ્રુતિ એટલે વરદાન. આખો સાર 16 કંડિકા 16 શ્લોક, એના છેલ્લા શ્લોકમાં એમ કહી દીધું કે યહ શ્રુતિ પ્રયતો ભૂત્વા જુહુદા યજ્ઞ મન્વહમ યહ શ્રુતિ પ્રયતો ભૂત્વા જુહુયાદાજ્ય મન્વહમ સુકતમ પંચદશમ ચ શ્રીકામ સતતમ જપેત. શ્રી એટલે લક્ષ્મી, કામ એટલે ઈચ્છા. જો લક્ષ્મીની ઈચ્છા હોય તો આનો તમારે પાઠ કરવો. આની ફલશ્રુતિ, આ વરદાન. આપણા ઋષિઓ ઘહાઈ ગયા સાહેબ, આપણી વાહે ઘહાઈ ગયા. ફૂકેલા પાંદડા અને ખરેલા ફળ અને વહેતા જળ, આ પી પીને આપણી માટે હજારો સૂક્તો લખ્યા, હજારો, કે જેના પાઠ કરવામાં આવે ને એનું પ્રત્યક્ષ ફળ આપણને મળે. પણ એને માટે આપણે જો પ્રયત્ન કરીએ તો, આપણે તૈયાર ઉપર જોતું હોય તો મહાત્મા આવે ને જા બચ્ચા જરા કલ્યાણ હો જાયગા, એ કાંઈ નથી કરવું, એમનેમ જોઈ છે. ગહાણા વિના કોઈ દી માણસ ઉજળો થાય નહીં. આપણે એમનેમ જોઈ. બાપુ આવ્યા હતા ને, બાપુએ 2 મને નખ આપ્યા. બાપુએ એને જટામાંથી એક મને વાળ આપ્યા ને, ખૂનાની ડબ્બીમાં કેદુનો રાખું છું. તેથી મારે બહુ સારું છે. ભાઈ કાંઈ સારું નથી.
જે આવા પ્રભુની સાથે સંલગ્ન થયેલા હોય ને એ કોઈની ઘેરે જાય નહીં. એ આ છે ને અમારી વાહે એમાંથી કોઈ દી બહાર નીકળે નહીં. આ કે એ ખર્ચવાનો ધંધો કરવો, આમાંથી બહાર નીકળવું એટલે ત્યાં કોઈની ઘેરે ગયા એટલે શું માગવાનો કે અમારા છોકરાને પહેલો નંબર આવે, કારણ કે હગાઈ વહેલી થાય, કારણ કે સારું ઘરનું મકાન થાય. આથી એટલે બોલ્યો કે વો જાયગા, એ વો જાયગા એટલું બોલે ને ત્યાં એનું 100 વર્ષનું તપ છે ને એમાં વપરાઈ ગયું હોય. શું કામે? કારણ કે એના કર્મ જે છે લઈને આવેલો માણસ એ પોતાની તપશ્ચર્યાથી એના કર્મના બંધનને તોડી નાખે ત્યારે એને અહીંયા કારખાનું થાય કે તઈ છોકરાના લગ્ન થાય. આ કર્મનો આખો સિદ્ધાંત છે. એમને માં નથી થતું સાહેબ. આ તો ખર્ચ કરવાની વાત છે, અને એવી ખર્ચ કરે કોણ? કોઈ સાહેબ બહાર આવવા વાળા છે ને એ બધા ઠીક છે, આપણે એને પગે લાગી લેવાનું, બહુ એમાં પડવું નહીં, દોરા બોરા બાંધવા બહુ ન પડવું સાહેબ. આપણો હનુમાન જરાય નબળો નથી, આપણો ગણપતિ જરાય નબળો નથી સાહેબ. હનુમાને કોઈ દી અનાજ ખાધું નથી, પણ એ જ્યારે લડવા માટે જ્યારે લંકાના મેદાનમાં ગયો હતો ને ત્યારે એને એક જ મૂર્તિકા પ્રહાર કર્યો ને ત્યારે રાવણને 1 કલાક સુધી મૂર્છા આવી ગઈ હતી. એને અનાજ નથી ખાધું, ઘી માખણ નથી ખાધું, આ ઉપરના પડેલા ફળ ખાતો. આ મારુત નંદન એમાં કેવી શક્તિ બળ, અસ્વસ્થામાં બલી વ્યાસો હનુમાન વિભીષણ સાહેબ કેવી શક્તિ છે. એક જ મૂર્તિકા પ્રહારની સાથે એને મૂર્છા આવી ગઈ. એક હાથે આખા કૈલાસને આમ ઊંચું કરવા વાળો એવો રાવણ, તો એક શક્તિ કોની વધારે? તમે એ તો કલ્પના કરો. ફળ ફૂલ ખાવા વાળા એવા મારો મારુતનંદન સાહેબ. આપણા એ કોઈ દેવ મોળા નથી, એ કોઈ દેવ નિર્બળ નથી, એ કોઈ દેવ બધું આપણને દેવા માટે એની પાસે બધી વસ્તુ છે. પણ આપણી કરુણા છે હિન્દુ સમાજની. આજ ધોરી માર્ગ મૂકી અને નાની નાની કેડિયું પકડવા માંડ્યા છે. ધોરી માર્ગ એક બાજુ રાખી દીધો, આપણો વૈદિક આપણો ઋષિનો સનાતન માર્ગ એક બાજુ રાખી દીધો. રામાયણમાં તુલસીએ કલી વર્ણનમાં કર્યું, કલિમલ ગ્રસે ધર્મ સબ. કળિયુગમાં બહુ દશા ખરાબ થશે માણસ. લુપ્ત ભય સદગ્રંથ દંભીન નિજમતી પ્રગતિ કરી અને પ્રગટ કીએ બહુ પંથ. હજારો પંથ સાહેબ ઊભા કર્યા, આમાં આવો આમાં આવો. અને આ 2 જ વસ્તુ પર કામ હાલે, એક લોજિક ને બીજું બોર્ડિંગ. 2 જ વસ્તુ જોઈ, એક ખાવાનું આપો ને ખુવાનું આપો, ત્રીજી વસ્તુ કઈ જરૂર નથી. અને મળી ગયું એટલે સીધા 5000ની પોઈન્ટ ફાટે. સત્યનું શું કામ છે? ખાની મોજ કરની. આ કલિકા પ્રભાવ હે સાહેબ, આ દિશા કરુણા છે સાહેબ. આ એટલી ભોળી પ્રજા છે. સ્વામી સચ્ચિદાનંદને તમે એકવાર વાંચો, એને બહુ દયા ખાધી છે. આ ગુજરાતના સમાજની 1500 કરોડનું દાન આપે છે એક વર્ષમાં. આ સૌરાષ્ટ્રનો સમાજ 1500 કરોડનું. એ ક્યાં વપરાય તમને ખબર? 1500 કરોડ એક વર્ષનું દાન આપે છે. મંદિર ચણાય તો સારું, એસી બંધાય તો સારું, પણ પ્રભુ સદબુદ્ધિ આપે કોઈને કઈ કહેવાય નહીં સાહેબ. બહુ ભોળી પ્રજા છે, લૂંટી નાખી. આ પ્રજા છે ને, આપણા સૌરાષ્ટ્રની પ્રજાને લૂંટી નાખી આખી, અને ચૂથી નાખી આખી. આજે ભારતીય પરંપરા, ઋષિની પરંપરા, વૈદિક પરંપરા, જે સનાતનની પરંપરા, એ એક બાજુ રાખી અને દંભીન નિજમતી એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે અને પ્રગતિ કરી અને પ્રગટ કીએ બહુ પંથ. કેટલાય પેદા પંથ કર્યા. અમારામાં આવો, અમારામાં આવો, અમારામાં આવો. ધોરી માર્ગ કો સનાતન સાહેબ નાની કેડિયું પકડે ને, એમાં જો પંચર પડ્યું હોય ને કેડિયુંમાં, બહુ હેરાન થવું પડે. એમ કરતાં આપણો સનાતન
આપણો ઋષિ પરંપરાનો વૈદિક પરંપરાનો માર્ગ ધોરી માર્ગ ઉપર હાલે જતા હોય ને તો પંચર પડ્યું હોય ને ગાડીમાં કે પેટ્રોલ થઈ રહ્યું હોય ને તોય માણસ કોઈક ત્યાં મદદ કરવા માટે આવશે, પણ આ નાની નાની કેડીઓમાં કોઈ મદદ કરવા નહીં આવે સાહેબ. હવે હું તો જાહેરમાં કહું સાહેબ કે આ અમને અહીંયા બેહાર્યા છે શું કામે? આપણે ભૂલી ગયા છે એને જાગૃત કરવા માટે. સાહેબ જાગો જાગો, સાહેબ જાગો. આપણે બહુ લૂંટાતા આવી છે. જાગો, ખોટી અંધશ્રદ્ધામાં નહીં. કારણ આપણે જાણીએ છીએ દક્ષિણે જેટલા જેટલા આપણને આચાર્યો આપ્યા છે, સંતો આપ્યા છે, એટલા આપણે અહીંયા નથી. જ્ઞાની કો દખણ ભલો અને પંડિત કો પંજાબ, મૂર્ખ કો માળવો ભલો અને આ ઢોંગી કો ગુજરાત. ઢોંગ કરવા વાળા જેટલા છે ને એ બધા અહીંયાથી. અમારા ગુરુ મને એમ કહેતા, મને કે રવિ, કે હા બાપુ, હું ના પગ દાબતો દાબતો મને કહેતો કે જેટલા જેટલા ઊંટડા છે ને એ મરે ને, જ્યાં જ્યાં ઊંટડા મરે ને એ બધાય ઊંટડાનું ધ્યાન રણ સામે હોય. અને જેટલા જેટલા આ સમાજને છેતરવા વાળા, એનો તો બે શબ્દ વાપરા મારે બોલાય એમ નથી એટલે હું નથી બોલતો, કે જેટલા જેટલા અન્ય રાજ્યની અંદર ચોર, ધૂતારા, કપટી અને સમાજને છેતરવા વાળા જેટલા જેટલા મરે ને એ બધાયનું ધ્યાન આ ગુજરાત સામે હોય. અને આ આવી આવીને હાડા લીલા લેર કરવા માંડ્યા. આપણે જે ન્યા હોય પણ એને તો તરત જ બીજે જ વરીએ 1 કરોડ ને કઈ ગાડી કહેવાય, 1 કરોડ ને 40 લાખ ની કઈ આવે કેવી? અરે મને ગુજરાતી નથી આવડતું, અંગ્રેજી ક્યાંથી આવડે? ચાર સકડા વાળી એને ઓડી. અચ્છા ઠીક, 1 વર્ષમાં એની આ ઓડી હોય અને આપણે હજી બોડી એમને પડીને ઘરમાં જ પડ્યા હોય. કારણ કે બોર્ડિંગ અને લોજિંગ એ બે દેવા મળ્યા, ચાલુ થઈ ગયું. સાહેબ જાગૃત સમાજને કરવા માટે આ વ્યાસ ગાદી છે. ઋષિ પરંપરા, આ અમારા વડવા, અમારા પૂર્વજો. હું અત્રી ગોત્રમાં ઉત્પન્ન થયો છું. મારો બાપનો બાપનો બાપ અને એનો બાપ એ અત્રી ઋષિ હતો. એની ઘેરે અનસુયા માં હતા. અમે એનો વંશ છે. અત્રી ગોત્ર પણ ન હું ત્રિપ્રવરાન્વિત ઋગ્વેદાંત આશ્લાયનિક શાખાધ્યાયી અને રવિશંકર શર્મા હમ. આ મારા બાપની ગાદીઓ છે. અને મારું કર્તવ્ય આટલું જ કે બસ સમાજ જાગૃત થાય સાહેબ, સમાજ જાગૃત થાય. એટલે કથા દ્વારા, યોગ દ્વારા કોઈ પણ રીતે જાગૃત થાય, બસ આ એક આપણી અપેક્ષા છે. સુતજી મહારાજ સુંદર વર્ણન કર્યા છે. પધારો ભાઈ. મનોજભાઈ ભટ્ટ એકદમ સરળ સ્વભાવના અને મારા પરમ મિત્ર શબ્દ તો નથી વાપરતો, પણ જ્યારે આપણું આ સત્કર્મ એ જ્યારે સફળતાને આરે પહોંચવાની તૈયારીમાં હોય ને ત્યારે આવા તીર્થ સ્વરૂપો, તીર્થ ચરણો, આવા પવિત્ર પુરુષો પધારે. મારા નમસ્કાર. અસંખ્ય ભાગવત કથા, રામકથા એના પરમ વિદ્વાન પુરુષ છે. પોતે ઘણી વાર એમ કહેતા હોય કે હું શ્લોકનો નથી, પણ શ્લોક મને નથી આવડતા, પણ મને લોક સંપર્ક કરતા મને બહુ જાદુ આવે. મારે પણ એ જ કામ છે સાહેબ. શ્લોક ન આવડે તો કાંઈ નહીં, પણ આજ લોક જાગૃત થાય ને એ જરૂરી છે સાહેબ.
લોકો જાગૃત થાય અને આપણા ઋષિ પરંપરા, આપણે વૈદિક પરંપરા, આપણી સનાતનની પરંપરા આ ભૂલી ગયા છે ને. અમે માત્ર ફૂંક મારી અને પાછું એ સંસ્કૃતિને જાગૃત કરવાનો, અથવા તો આ બુઝાતી જે સંસ્કૃતિની મસાલ અને એનો જે પ્રકાશ છે એમાં અમે તેલ પૂરવાનું કામ કરવાવાળા અમારા કથાકારો છે. આ કામ ભાગવત બધાને ખબર જ છે, ભાગવતના ચરિત્રોની બધાને ખબર છે, ભાગવતના બધા પ્રસંગો બધા જાણે છે, પણ એમાં રહેલા સૂત્રો અને સિદ્ધાંતો કે જેની અંદર વ્યાસ ભગવાને આપણી સંસ્કૃતિ અને સનાતન એના રહસ્યો ભર્યા છે. ભાઈ પરમ વિદ્વાન પુરુષ છે. હું બહુ રાજી થાવ. હું એ રાજી એટલા માટે થાવ કે જ્યારે આવું એક સેવા યજ્ઞનો એક નિર્માણ જ્યારે આપણે થતું હોય અને સેવા યજ્ઞનો જે ઉદ્દેશ્ય છે એ અન્નક્ષેત્ર છે આપણી ઋષિ પરંપરાની અંદર, અને એમાં સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જૂનાગઢમાં તો ઉદર પોષણને બહુ જાજુ મહત્વ આપ્યું છે. કારણ કે મા જગદંબા પરમેશ્વરી એને ઉદરનો ભાગ અહીંયા શક્તિપીઠમાં ગિરનાર ઉપર પડ્યો છે. એટલે આ જલારામ ત્યાં તમે જાઓ તો ત્યાંય હરિહરના હાથ પડે, આ બાગીગાને યાદ આવતો ત્યાંય હરિહરના હાથ પડે, અને તમે આમ જાઓ પરબ તો ત્યાંય હરિહરના હાથ પડે. અને હજી 5મો હરિહરનો હાથ પાડવાનો બાકી રહી ગયો છે, એ આપણે અહીંયા જૂનાગઢમાં મારે આશીષભાઈ પાડવાના છે. અને એને માટે આ રામે રોટલાનું બહુ મહત્વ છે સાહેબ. એટલું મહત્વ આપ્યું છે કે રામે એ દીધો છે રૂડો રોટલો, બીજાને ખવડાવીને ખા. હે રામે દીધો છે રૂડો રોટલો. આજ્ઞા કરી ગુરુદેવે, જલારામને આજ્ઞા કરી ગુરુદેવે કે ધલા અન્નક્ષેત્ર હાલતું કર. અને અન્નક્ષેત્ર હાલતું કરવાની સાહેબ તઈ તો આવી ઘંટી નહોતી. અને પતિ પત્ની 2 જણા ખેતરની અંદર મજૂરી કરવા જાય, એમાંથી જે ઘઉંની ડુંડીઓ એનામાંથી ઘઉં જુદા પાડે અને વીરબાઈ માં એને ખાંડે, એને લોટ બનાવે, રોટલી બનાવે, ચોળવે અને અતિથિ અભ્યાગત સાધુ સંતોને જમાડતા સાહેબ. હવે તો પ્રભુ કૃપા થઈ ગઈ, ઘણી આપણું વિજ્ઞાન આગળ વધ્યું છે. એ સમય એ વખતમાં આખા ભારત વર્ષમાં તમે આટો મારવે તો મારી લેજો, 4 ધામની યાત્રા કરી લેજો. પણ આવું જે બોર્ડ અહીંયા માર્યું છે, અહીંયા લખ્યું છે કે અહીં મંદિરમાં ભેટ પૂજા સ્વીકારાતી નથી, એવું જો કોઈ બોર્ડ કઈ જગ્યાએ જોવો તો મને કહેજો. એક જ જગ્યા એવી છે આપણે જલારામની કે જ્યાં એક જ જગ્યાએ અન્નક્ષેત્ર ગુરુ કૃપાથી ચાલુ કર્યું, પણ ચાલુ કર્યા પછી ફરિયાદો મંડી આવવા. એવી ફરિયાદો આવે કે બાપા તમે આટલી મહેનત કરો, તમે અમારા વીરબાઈમાં તમારા હાથમાં ઘંટીયું દળતા તમારા હાથમાં ફરફોલા પડી જાય, પણ આમાં 80% ખોટા આવે છે અને ખોટા આવીને ખાઈ જાય છે. બાપા કઈ બોલે નહીં, હસતા એને હોતે રોટલો આપે. વારંવાર કે ને પછી એને એક દી કીધું કે બાપા બધા બહુ ખોટા આવે છે, આ બધા જમીને આવે છે. બાપા દાંત કાઢતા કે કાંઈ વાંધો નહીં બાપા, ખોટાને રોટલા દેતા કોક દી હાથો હોતે આવી જાય ને તો આ વીરપુરનું નામ ઉજળું થઈ જાય. અને એમાં એકવાર હાથો આવી ગયો ને કેવો આવ્યો, અને એનો પછી પ્રભાવ આજ ઓલ ઇન્ડિયા નહીં કહું પણ આખા વિશ્વભરની અંદર જાણીતી ને મોટી જલારામની રામ રોટી આવે છે અતિથિ આંગણા ગોતી
બાપાએ સૂત્ર આપ્યું કે જેના જેના જે વધારે વધારે ઘરમાંથી ટુકડા ખવડાવે ને એની આ હરી ઢુકડો આવે. હરી ઢુકડા આવે પણ બધાને ટુકડા ન આપી શકે. જેના હરી ઢુકડા હોય ને એ બીજાને ટુકડા ખવડાવી શકે. પેલા હરી ઢુકડો હોવો જોઈએ, એના મનમાં હરીના વિચારો આવે. હરી ઢુકડો હોય ટુકડા કઈ બધા ટુકડા ન ખવડાવે. આને સૂત્ર આપ્યું કે ટુકડો. સૌરાષ્ટ્રની અંદર આપણું આ અન્નક્ષેત્ર ખૂબ. સુરજી મહારાજ વર્ણન કરે છે. નારદજી મહારાજે ભક્તિ મહારાણીની આખી વૃત્તાંત આખું સાંભળ્યું. થોડીક વાર વેદના મંત્રોચ્ચાર કરવા લાગ્યા અને વેદ મંત્રો એ પછી ઋગ્વેદના યજુર્વેદના 2-3 મંત્રો બોલ્યા. બોલા 2 ઊભા થાય, આંખું ચોળે. દેવાનાં યજ્ઞયાનાં મનોયજત્રા અમૃતા ઋતતા તેનો રાસ સતાત મુરુગાય મધ્યમ શ્રુતમ પાત સ્વસ્તિભિ સદાનઃ. અગ્નિમિલે પુરોહિતં યજ્ઞસ્ય દેવ મૃત્વિજ્જમ હોતારં રત્નઘાતં સનપી દેવ સુનયેજ્ઞ સુપાસનો ભવ સતસ્યાન સ્વસ્તયે. આજે 2 મંત્ર બોલાણા ને ત્યાં બોલા 2 ઊભા થઈ જાય, આંખ્યું મંડ્યા તોડું. પણ મંત્ર જ્યાં પૂરો થઈ જાય ત્યાં પાછા 2 ને મૂળ થાય. માં ભક્તિ મહારાણી કહેવા લાગ્યા કે તો આને મારે કાયમને માટે જાગૃત રાખવા હોય તો શું કરવું? ભક્તિ મહારાણીને કહ્યું, મહારાજ આ વેદ મંત્રો, વેદ રૂચા અને સૂક્તો એના ઘેરે ઘેરે પારાયણ જ્યારે થાય ત્યારે આ જ્ઞાન અને વૈરાગ્ય જાગે. એક સમય એવો હતો, આથી 6ઠી સદી, આથી 1400-1500 વર્ષ પહેલા કુમારીલ ભટ્ટ ખૂબ વિદ્વાન પુરુષ હતા, ખૂબ વિદ્વાન. અને વૈદિક પરંપરાને સમાજની અંદર ઋષિ પરંપરાને સનાતની એ પરંપરાને અસ્તિત્વમાં લેવા માટે આ માણસે બહુ પ્રયત્ન કર્યા છે. આ 6ઠી સદીની વાત. એટલા પ્રયત્ન કર્યા પણ એમાં કોઈ પરિવર્તન થયું નહીં. એ પછી એ નિર્ણય કરે છે કે હવે એટલું બધું બૌદ્ધિક વાતાવરણ હતું કે એમાં સનાતન અને વૈદિક પરંપરા એ લુપ્ત થતી હતી. પછી એને નિર્ણય કર્યો હવે આ મારા અસ્તિત્વની આ પ્રકૃતિમાં જરૂર નથી. એને કારણે કમોદ આખી એનો ઢગલો કર્યો અને કમોદનો ઢગલો કરી અને એની ઉપર પોતે બેસી ગયા અને પછી એમાં અગ્નિદાહ દીધો. વૈદિક પરંપરા માટે, સનાતની પરંપરા માટે આવા લોકો એને પોતાના દેહના બલિદાન આપ્યા છે. શરીર સળગતું અહીંયા હૃદય સુધી પહોંચી ગયું. હૃદય સુધી તમે સાહેબ કલ્પના કરો, એક હારે શોટ લાગે ને માણસનું મૃત્યુ થઈ જાય, બહુ સારું. પણ ધીમે ધીમે શરીર એનો નાશ કરવો એ થોડુંક અઘરું તો કામ બહુ છે સાહેબ.
એ વખતે એક માત્ર 6 વર્ષનો નાનકડો બાળક આવ્યો અને પ્રશ્ન પૂછ્યો, મહારાજ શા માટે તમે આ દેહ એનું અસ્તિત્વને નાશ કરો છો? ત્યારે એણે એમ કહ્યું કે વૈદિક પરંપરા આજ લુપ્ત થઈ છે. બુદ્ધ અને બૌદ્ધ એ ત્યારે બધું પસરી ગયો છે અને એની અંદર પણ અસંખ્ય પ્રકારના સડા છે, એને મારે નાબૂદ કરવો છે. આજ કોઈ પૃથ્વી પર એવો રહ્યો નથી કે જે મારા વિચારોને પચાવે, કોઈ એવો રહ્યો નથી કે જે વૈદિક પરંપરાને પુનઃ એની પ્રતિષ્ઠા કરે, એવો કોઈ નથી. અને એને કારણે આખા શરીરનું હું વિલીનીકરણ કરું છું. એ વખતે 6 વર્ષનો એક યુવાન નાનકડો બાળક, એક કુમાર આમ વાંકો વળી ગયો અને વાંકો વળ્યા પછી જે આ બલિદાન દેતા એવા મહાન પંડિત શરીર આખું સળગી ગયું છે, માત્ર પા ભાગનું શરીર બાકી રહ્યું છે. એ ભસ્મમાંથી આખી મુઠ્ઠી ભરીને કપાળમાં ત્રિપુંડ કરી અને કહ્યું કે તમારું અધૂરું કામ હું પૂરું કરીશ. કે યુવાન એ કોણ હતો? કે શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રમ ભાષ્યમ કૃતમ વંદે. અને ભગવંત પુનઃ શંકરાચાર્ય મહારાજ 6ઠી સદીની અંદર, આપ જાણો છો હું ઘણી વાર વાત કરું, આ 6ઠી સદીના શંકરાચાર્ય જ્યારે કાશીમાં, મથુરામાં, વૃંદાવનમાં, સોમનાથમાં જ્યાં તીર્થસ્થળમાં જાય ને ત્યાં એની મેળે ઘંટનાદ થાય, શંખનાદ થાય, એની મેળે વાજિંત્રો વાગવા માંડતા. સાહેબ ચેતન તત્વ એમાં જે બ્રાહ્મણોએ પૂરેલું હોય ને આમ જાગ્રત થતું સાહેબ મૂર્તિમાં. એ શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરમાં એને 4 આખા ભારતના એ 4 દિશા એમાં પરિભ્રમણ કરી અને વૈદિક પરંપરાની પુનઃસ્થાપના કરી. આજ ફરીથી પાછી સંસ્કૃતિ આપણને સાદ કરે છે, આપણી વૈદિક પરંપરા આપણને સાદ કરે છે કે ફરીથી પાછા આવા હજારો શંકરાચાર્યનું નિર્માણ થાય. વૈદિક સનાતન ફરીથી પાછી આવે. અમારા કથાકારો, અમારા બ્રાહ્મણ દેવતાઓ અને સત્કર્મ કરવાવાળા અને સેવા કરવાવાળા તમામ સંસ્કૃતિના રક્ષકો બધા જે આ કાર્ય કરે છે એ બધાને બહુ પ્રણામ કરું સાહેબ. ખૂબ ઉત્તમ કાર્ય આપણે કર્યું છે કે જે દેશની અંદર દૂધ અને ઘીની નદીઓ હાલતી અને હજારો વિદેશીઓ અહીં અભ્યાસ વિદ્યા કરવા માટે પધારતા, આજ કરુણા એ છે કે આપણે વિદેશ ભણવા જવું પડે છે. 14 વિષયો, નાલંદા, તક્ષશિલા આ વિદ્યાપીઠો સાહેબ 12મી સદીમાં ફરીથી પાછી એ સંસ્કૃતિ એની મશાલ જલતી રહે એ અપેક્ષા અમે તો બ્રાહ્મણો રાખી. ફરીથી પાછો દેશ આર્યાવર્ત બને. પ્રભુ મારો હતો એવો મને ફરી ભારત બનાવી દે. પ્રભુ મારો હતો એવો ફરી મને ભારત બનાવી. અમારા રામ, અમારા કૃષ્ણ, અમારો ભીષ્મ, અમારો કનૈયો એ ફરીથી પાછા આ દેશની અંદર એ આવે. એટલું જ નહીં પણ એના ચરણ રખથી ફરીથી પાછો આ દેશ એ પવિત્ર બને અને અમારા રામને ગૌતમ, અમારા રામને ગૌતમ
ભીષ્મ ને અર્જુન સતી સીતા સમા પ્યારા અમારા રત્નો લાવી દે પ્રભુ મારો હતો એવો મને ફરી મારો ભારત બનાવી દે અમારા વેદના મંત્રો અમારા શાસ્ત્રના શબ્દો અમારા વેદના મંત્ર અમારા શાસ્ત્રના શબ્દો દયાળુ તો દયા કરીને પાછા અમારા ઘરમાં લાવી દે પ્રભુ મારો હતો હે ફરી મને ભારત બનાવી દે આ દેશ સાહેબ ये धरती वो दारू थी मुनि धरती दारू रुचि मुनि जपते प्रभु नाम की माला जपते प्रभु नाम की माला हरिओ हरिओ બાબા તો કઈ વાંધો નથી પણ 5-7 જણાને ભારતમાં રહેવા છે બાકી કોઈ ભારતમાં રહેતું નથી માટે એને ગમતું નથી એવું મને લાગે ન તો મારી આગળ તાલી વગાડી વડે ન બોલે જાહેર हम सब भारतवासी हैं हम सब भारतवासी हैं साहब આ તમારું લોહી ગરમ નથી થતું ये भारत देश है मेरा ये भारत देश है मेरा ये भारत देश ये भारत देश मेरा ये भारत देश है मेरा जो कोई નથી ગાતું દાદા કોઈ ગાતું નથી મારે તો બધાને કરાવવું છે અને આ પ્રતીતિ કરાવી છે કે તમે ભારતમાં રહ્યો છો આ ગંગા અને યમુનાના તમે સંતાન છો ઋષિઓના સંતાન છો અને માટે એકવાર ગાઓ કે જય ભારત દેશ હે બાબા 70% પહોંચ્યું डाल डाल पर सोने की चिड़िया बनती है बसेरा जहाँ सत्य अहिंसा और धर्म का लगता पग पग डेरा
ये भारत देश मेरा જાગૃતિ આવી કદાચ એવું લાગે છે બોલવા નહીં હા મારી પર દયા છે હો એટલી મેં જોયું મારી પર મને મારી દયા આવે છે એટલી વાત નથી અને સારું મારા હારા ભાઈ કહેવાય આ નાગબાબુ જેવા પુરુષો હોય ને મને આશીર્વાદ છે એટલે આ તીર્થરૂપ આ મને આશીર્વાદ છે એટલે જો મારી દયા બધાને આવે છે હું તો પછી એમ કહું કે મારા પોતાના હમ તમે ગાઓ બધા ગાવા મળે પછી એને કોઈ પોતું એટલે હું એટલે પોતું ઘરમાં કરવાનું હોય એના મારા નહીં જહાં ગંગા યમુના કૃષ્ણા જહાં ગંગા યમુના કૃષ્ણા और कावेरी जहां उत्तर दक्षिण पूरब पश्चिम हो अमृत पिलवाए जहां ये फल और फूल उगाए केसर दही बिखेरा બાપુ કેમ લાગે છે હવે 10% વધારો થઈ ગયો ને હજી મારે 4% પુગાડવું છે 4% પુગાડવું છે કારણ હાથ દી સુધી તમે કે જવાના છો ને કે હું કે જવાનો નથી અને એટલા માટે યહ ભારત દેશ હે डाल कर छोड़े की चिड़िया करती है बसेरा देव 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 वाह 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 जय भारत वंदे वंदे भारत मातरी भारत मातरी वंदे वंदे વાહ વાહ મારી પ્રસન્નતા વ્યક્ત કરો તમારું ગળું આવું નવું ગળું છે હાથથી બુદ્ધિ પ્રસંગ જાઓ એની પહેલા જે આપણે પ્રસંગ ચાલે છે એ પ્રસંગ એક 2 મિનિટ એને વિરામ આપું શ્રી પરમ વિદ્વાન એવા મનોજભાઈ ભટ્ટ સાહેબ પધાર્યા છે શાહપુરમાં ચૈતન્ય ધામ એનું નિર્માણ થઈ રહ્યું છે અને ખૂબ પરિશ્રમ કરે છે ખૂબ પરિશ્રમ કરે છે શ્રી હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજે છે અમે ઘણી વાર અહીંયા જઈ આવ્યા છે અમે દર વખતે દર વર્ષે અમે તમામ અમારા જુનાગઢ જિલ્લાના કથાકારો પરમ એવા વિદ્વાન પુરુષો બધાને અમે ભેગા કરી છે અને અમારી આ એક જ અપેક્ષા છે કે ફરીથી પાછો આ દેશ આપણો ઋષિનો દેશ બને ફરીથી ગંગા અને યમુનાના આપણે સંતાનો આપણી વૈદિક પરંપરા એ ફરીથી આવે બધાનો અમારો એક સૂત્ર એક અમારો મંત્ર અને એક અમારો આચાર એક અમારો વિચાર અને એક અમારો ઉચ્ચાર આવા અમે ભાઈના નેતૃત્વ નીચે લગભગ 40-45 જણા વર્ષમાં 2 વાર ભેગા થાય છે પણ ભાઈ મને એમ છે કે જ્યારે જ્યારે અહીંયા ક્યાંય વ્યવસ્થા ન થાય બાકી નાગ બાપુ એમને કીધું કે તમે બધાય કથાકારો 45 કથાકારો થી વધારે કથાકારો ભેગા થાય જ્ઞાન ચર્ચા અને જ્ઞાન ચર્ચા પછી થોડોક અમે થોડો નાસ્તો લઈ નાગ બાપુ એમને ઓફર કરી કે ગમે ત્યારે આવો આ આખી શક્તિપીઠ તમારી એનાથી સવાયું આમંત્રણ અમને અમારા ભાઈ મનોજભાઈ પૂજ્ય કરણ એવું આમંત્રણ આપ્યું કે જ્યારે જ્યારે તમે આ બ્રહ્મનાદનો કાર્યક્રમ ગોઠવો શાહપુરની અંદર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં તમે દર વર્ષે આવો અને સાહેબ સેવાય કરે આપણને શરમ થાય
એટલી બધી સેવા કરે, આટલો બધો મોટો માણસ થાય, આપણે આમ સંકોચ થાય. આશીર્વાદ દેવા માટે પધાર્યા છે, મારા સૌભાગ્ય છે. હું વિનંતી કરું આપ પધારો. પવિત્ર અધિક માસની અંદર ગિરનારી મહારાજની પાવન સાનિધ્યમાં જ્યાં માં સાક્ષાત ગાયત્રી બિરાજે છે એવી વેદ માતાના ખોળામાં સુંદર મજાની ભાગવતજીની કથા અને કથાનું આયોજન એક દિવ્ય એવા હેતુ સાથે કરવામાં આવ્યું છે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કે આ ગિરનાર ક્ષેત્રમાં એક એવું અન્નક્ષેત્રનું નિર્માણ થાય કે હમણાં જ વ્યાસપીઠ ઉપરથી અમારા સૌના વડીલ મુરબ્બી એ જે બોલ્યા છે એમાંથી હું 1% નથી, પણ એ બોલ્યા કરે છે, એના હૃદયની વિશાળતા છે. પણ એમના હૃદયની એ ભવ્યતા છે કે એ અમને મોટાઈ આપે છે ને એને જ મોટા કહેવાય કે જે બીજાને મોટાઈ આપે. એટલે અમારા માટે વડીલ મુરબ્બી અમારે રવિ દાદા હમણાં જ કહેતા હતા કે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સંનિષ્ઠ કાર્યકર ભાઈ બહેનોના હૃદયનો એક ભાવ છે કે આ ગિરનારની ભૂમિ ઉપર કોઈ ભૂખ્યો ન સૂવે અને એના માટેનો આ દિવસ અને રાતનો પરિશ્રમ છે. એટલે હું એમને વંદન કરું છું, એમના હૃદયના પ્રેમને વંદન કરું છું કે આપના હૃદયની જે ઉદાર ભાવના છે એને મારો ગિરનારી જલ્દીથી સિદ્ધ કરે, કારણ કે આ સિદ્ધ ભૂમિ છે. અને 108 કથા એ બહુ જ મૂલ્યવાન દર્શન હોય છે. એટલે હું તો ખરા અર્થમાં દર્શન કરવા માટે આવ્યો છું, પણ અહીંયા જ મારી આગળ શ્યામવાડીમાં કથા ચાલે છે અને મને એમ થયું કે હું રવિ દાદાના આશીર્વાદ લઈ આવું. અધિક માસે અધિક ફલમ, એટલે આપ બધાનું દર્શન. અને મારે નાગ બાપા તો અમારી પેઢીઓથી અમારી ઉપર જેમની મારા ઉપર લાગણી છે અને મને ગૌરવ છે કે જૂનાગઢની આ એક એવી ધાર્મિક સંસ્થા છે કે જે ધર્મ અને સેવાના કાર્ય માટે જેના દરવાજા 24 કલાક ખુલ્લા હોય છે અને એ આપણને ભીંજવી રહ્યું છે. ત્યારે મારે એક શ્લોક ભાગવતના મહાત્મ્યનો કહેવો છે. આ જે કથા તમે સાંભળો છો અથવા તો મેં અને તમે જેનો આશ્રય કર્યો છે એનું ફળ શું? કારણ કે આપણો સ્વભાવ છે કે જ્યાં સુધી ફળ ન દેખાય ને ત્યાં સુધી દોડતા નથી. તો આ કથા સાંભળવાથી મળે શું? પહેલી વાત તો એ કે કથા સાંભળવા જાય એટલે પ્રસાદ મળે, અને ભાવતો પ્રસાદ મળે, ભરપેટ પ્રસાદ મળે. બીજી વસ્તુ એ કે કથા સાંભળવા જઈએ જેને આપણે મળતા ન હોઈએ એ આપણા સગા સંબંધી સ્નેહીજનો બધા આવીને મળે એટલે બધાનું મિલન થાય. મહાત્મ્યમાં લખ્યું છે કે આ કથાને નિત્ય શ્રવણ કરવાથી શું મળે? તો ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયેત. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ ભાગવતજીની કથા વારંવાર સાંભળવાથી, સદા એનો આશ્રય કરવાથી શું મળે? તો કે આ કથા સાંભળવાથી સ્વયં કથાના અધિપતિ એવા ભગવાન શ્રી હરિ આપણા મન બુદ્ધિ અને ચિત્તમાં આવીને સ્થિર થઈ જાય. આનાથી મોટું અહોભાગ્યને ફળ જગતમાં બીજું શું થઈ શકે? સ્વયં પરમાત્મા આપણા હૃદય કમળમાં, આપણા મન બુદ્ધિ અને આપણા ચિત્ત કમળમાં ભગવાન રમવા લાગે, એનાથી મોટું સૌભાગ્ય બીજું ક્યું હોઈ શકે? એટલે
આજે ઝડપી યુગ છે, ઝડપી સમય છે. કોઈની પાસે 1 મિનિટનો સમય હોતો નથી. તો આજે તમે 8 દિવસ સતત અહીંયા રહેશો, આ મા ગાયત્રીના સાનિધ્યમાં, આ ગિરનારીના સાનિધ્યમાં, એ કઈ નાની વાત નથી. તમે સતત બીજી, સતત તમારે જે પરિશ્રમ કરવાનો હોય છે આખો દિવસ, એમાં તમારા પિતૃએ ખુદે પ્રેરણા કરી હોય કે દીકરા દીકરી તું જા 8 દી આરામ કર મા ગાયત્રીના સાનિધ્યમાં, એટલે તમે લોકો અહીંયા છો. આ કોઈ નાની વાત નથી. આ તમારા માટે 8 દિવસનું વેકેશન છે. બસ વધારે નહીં કહું રાજુભાઈ, તો એના માટે આપણે તાળીઓ બંધ થવી જ ન જોઈએ. બાપુ, નાગ બાપુ પધારો. આવો આવો બધા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા